આ કયા ભગવાનનો ફોટો છે? હા, આ તો પેલું હાથમાં ધનુષ. રામ ભગવાનનો, ભગવાન શ્રી રામનો. બહુ હોશિયાર છો તમે બધા. હા, ને આ છે શ્રી રામના પિતાશ્રી દશરથ રાજા. દશરથ રાજા. દશરથ રાજા અયોધ્યાના રાજા હતા. રાજા દશરથને 3 રાણીઓ હતી. 3? એક કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. રાજાને 4 પુત્રો હતા. એમાં સૌથી મોટા રામ હતા. સૌથી મોટા રામ ભગવાન. સૌથી મોટા રામ. કૌશલ્યા રાણી શ્રી રામના માતા હતા. રામ જ્યારે નાના હતા ત્યારનો આ પ્રસંગ છે. હે, રામને દાસીઓ રમાડી રહી હતી. રાતનો સમય હતો. આકાશમાં ચાંદો હતો. દાસીઓ રામને લઈ અગાશી પર ગઈ. આકાશમાં નાના રામે ચાંદો જોયો. ચાંદો જોઈ રામ તો બહુ ખુશ થઈ ગયા. ચાંદા સામે હાથ લાંબા કરીને કહેવા લાગ્યા, મને ચાંદો આપો, મને ચાંદો આપો. આ સાંભળી એક દાસી કહે, બેટા, ચાંદો હાથમાં ના આવે, એ તો આભમાં જ હોય. આ સાંભળી નાના રામ રડવા લાગ્યા ને જીદ કરી, મને ચાંદો આપો, મને ચાંદો આપો કરવા લાગ્યા. દાસીઓ રામને બહુ મનાવે પણ રામ માને જ નહીં ને. મને ચાંદો, ચાંદો. ચાંદો લેવા રામ રડે, છાના રેવા દાસી મનાવે. ચાંદો લેવા રામ રડે, છાના રેવા દાસી મનાવે. રામ તો રડતા જ રહ્યા, રડતા જ રહ્યા. એમના રડવાનો અવાજ સાંભળી દશરથ રાજા અગાશી પર આવ્યા ને રામને રડતા જોઈને કહે, દાસી, દાસી, રામ કેમ રડે છે? એને શું જોઈએ છે? આ સાંભળી એક દાસીએ કહ્યું, મહારાજ, રામને આકાશનો ચાંદો હાથમાં લેવો છે. રાજાએ રામને તેડી લેતા કહ્યું, રડો નહીં રામ, રડો નહીં. હું હમણાં જ તમને ચાંદો અપાવું છું. પછી રાજાએ દાસીને હુકમ કર્યો કે, દાસી, જાઓ, નીચેથી દર્પણ લઈ આવો. એક દાસી નીચે ગઈ ને દર્પણ લઈને આવી. રાજા અગાશી પર નીચે બેઠા. ખોળામાં રામને બેસાડ્યા. પછી અરીસો રામના ખોળામાં મૂક્યો તો આકાશમાં રહેલો ચાંદો તેમાં દેખાયો. રાજાએ તે ચાંદો રામને બતાવ્યો. ચાંદાને પોતાના હાથમાં જોઈ રામ તો રાજી રાજી થઈ ગયા. રામ તાળી પાડીને બોલવા લાગ્યા, મને ચાંદો મળી ગયો, મને ચાંદો મળી ગયો, મારા હાથમાં ચાંદો આવી ગયો. બાળ દોસ્તો, તમે જ કહો, રામને ચાંદો મળ્યો કે નહીં? હા, મળ્યો. દર્પણમાં આપણને આપણું મોઢું દેખાય છે તેને પ્રતિબિંબ કહેવાય. એ જ રીતે આકાશના ચાંદાનું પણ પ્રતિબિંબ દર્પણમાં પડ્યું ને રામ તે જોઈ ખુશ થઈ ગયા. બરાબર ને? ચલો, તો તમે વાર્તા સાંભળીને હવે હું તમને થોડા સવાલ પૂછું છું. હા, જવાબ આપશો ને? હા. બોલો, શ્રી રામ કોના પુત્ર હતા? દશરથ રાજાના. બહુ જ સરસ. તમને તો પહેલાની વાત અત્યાર સુધી યાદ છે. બહુ સરસ, સાચી વાત. શ્રી રામના માતાનું નામ? કૌશલ્યા. હા, યાદ રહ્યું ને? નાના રામે કઈ ચીજ લેવા હઠ કરી? લેવાની. સરસ, સરસ, બરાબર, બરાબર. દશરથ રાજાએ દાસી પાસે શું મંગાવ્યું હતું? અરીસો, દર્પણ. દર્પણ. સરસ, બધું યાદ રહી ગયું છે. હા, સાચી વાત. દર્પણમાં ચાંદાનું પ્રતિબિંબ પડ્યું ને રામ બોલવા લાગ્યા. ભાઈ, શું બોલવા લાગ્યા હતા? મને ચાંદો મળી ગયો, મળી ગયો. મને ચાંદો. શાબાશ, શાબાશ. બાલ દોસ્તો, બરાબર. તો તમને પણ ચાંદો મળી ગયો હે ને? મળી ગયો.